આજનો મુદ્દો આપણો બહુ સ્પષ્ટ છે કે નવા મ્યુનિસિપલ કમિશનર આવવા અને જૂનાને જવા. આને તમે કેવી રીતે જોવો છો? આ વડોદરાની પ્રગતિ લાવશે કે વિશ્વામિત્રીની પાછળ 3,000 કરોડનો જે ગુજરાત સરકારનો પ્રોજેક્ટ છે, જે પહેલા 1,200 કરોડનો હતો, પછી 3,200 કરોડનો થયો, અને કહેવામાં આવે છે કે 30% કામ થઈ ગયું. તો એ 30% કામ પ્રમાણે શું 1,200 કરોડમાંથી 30% ગયા, 3,200 કરોડમાંથી 30% ગયા? કયા રીતના આ લોકોએ પૈસા ખર્ચ્યા અને કેટલા ખર્ચ્યા? કારણ કે જે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કરીબન 62 કરોડના કામો થઈ ગયા છે. હવે 62 કરોડમાં તો ખાલી એ લોકોએ કાસને કઈ ટર્નિંગ આપવા માટે, જેમાં કોંગ્રેસ એમનો વિરોધ રજૂ કર્યો છે કે સમાન એરિયામાં પાણી ના ભરાય અને બીજા એરિયામાં પાણી ભરાય, એના માટે એ લોકો કઈ 50 થી લઈને 62 કરોડનો ખર્ચો કરવાના છે. એટલે એ ખાલી જે દબાણો દૂર કર્યા વગર ખાલી નદીને ડાયવર્ટ કરીને કેવી રીતના પૈસા બનાવાય ને કેવી રીતે પૈસા, કહેવામાં એવું બી આવ્યું છે કે જે પહેલાના કોન્ટ્રાક્ટ હતા એનથી 40 થી 50%, અનુમાન Vadodara.live ને સાચો નંબર નથી ખબર, પણ 40 થી 50% વધારે ભાવમાં વડોદરા મ્યુનિસિપલ છેલ્લા 30 વર્ષથી કેટલાય કમિશનરો આયા ને કેટલાય ગયા. એમાંય પેલા રાવ સાહેબ હતા, એને હાઈકોર્ટ ને એમાંથી જે એમને કામ કરેલા શું એમના ઉપર કોઈ કાર્યવાહી થઈ. એટલે મહેશ બાબુ આવે કે રાણા સાહેબ જાય કે કોઈ પણ આવે કે જાય, હવે એ તો એક પ્રણાલી થઈ ગઈ છે. મેન ઉદ્દેશ્ય એ છે, તમને હું ટોકું છું આમાં મને એવું લાગે છે કે રાણા સાહેબને પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રમોશન આપીને એમને ગાંધીનગર લઈ જવામાં આવ્યા હોય એવું મને લાગી રહ્યું છે. સાચું ખોટું ખબર નહીં, કારણ કે જે જગ્યા એમને મળી છે એ બહુ સારી જગ્યા છે. અને એમાં એમને વડોદરાનો જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોકો શબ્દ સારો નથી પણ કેવો પડશે, ત્રાસ જે 2-3 અંદરના ગ્રુપોનો હતો એમથી મુક્તિ આપીને એમને એવોર્ડ તરીકે ગાંધીનગર આપ્યું હોય એવું મને લાગે છે. અને મહેશ બાબુનું નામથી કદાચ જો વિશ્વામિત્રીમાં હવે ફ્લડ આવે તો સરકાર કહી શકે અમે અમારાથી થતું તે બધું કર્યું, અમે અમારાથી જે થાય અમે કરીએ છીએ, બાકી બધા પાપ તમારા વડોદરાના લોકોના છે. અને આ પ્રસંગ પર તમે કઈ કહેશો તો અમારા વ્યુઅર્સને થોડી મજા આવશે. હું આ વિષય ઉપર જ વાત કરું છું. પણ જે અધિકારીઓ 30 વર્ષમાં જે બદલાયા છે, ખરેખર કયા અધિકારીને આજ દિન સુધી સજા થઈ? અને સજા કોણ આપે? સજા આપે કોણ? કોઈ વરની માને એમ કે મારો વર જે કાણો છે, એમ એકબીજાને બચાવવામાં લાગેલા હોય છે. એટલે આ લોકો જે એકબીજાને બચાવવામાં હોય છે, અધિકારીઓ છે જે એક ઈમાનદાર અધિકારી હોય, અને જો ઈમાનદાર અધિકારી જો ધારે તો આખી સરકારમાં એ પોતે ઈમાનદાર અધિકારીથી પોતાની કામગીરીથી એ ઉપરથી લઈ અને નીચે સુધીના તમામ લોકોને એક લાઈને દોરી અને સારામાં સારી કામગીરી કરી શકે, ભ્રષ્ટાચારમાંથી લોકોને મુક્ત કરી શકે. પણ એના માટે નિયત હોવી જોઈએ. હવે જયારે આપણે વાત કરીએ માત્ર એક અધિકારીની, કે અહીંયા પેલા તો તપાસનો વિષય એ છે કે 1200 કરોડ રૂપિયા જે આયા એમાંથી જે 65-68 કરોડનો જે ખર્ચ થયો, તો આ 1200 કરોડ રૂપિયા જે આયા એ કેવી રીતે અને કોના બજેટમાંથી આયા? મને તો લાગે છે એ પણ 1200 કરોડ SC ST OBC લોકોના જે કામ માટે વાપરવાના હશે એમાંથી કાપીને અહીંયા નાખ્યા હશે. ત્યાં પણ એમની પ્રગતિ રોકી હશે. એટલે પેલા તો સરકારની નિયત સાફ નથી. અને જે આપણે જે ચર્ચા કરીએ છીએ, ખરેખર જો નિયત સાફ હોય અને જો એ ભ્રષ્ટાચાર અટકાવવાની એમની નીતિમત્તા હોય તો ચોક્કસ અટકી શકે છે. તમને ખ્યાલ હશે, તમે કેવા લોકો જોડે અપેક્ષા રાખો છો? તમને જો ખ્યાલ હોય તો આ જ વડોદરાને આપણા દેશના હાલના વડાપ્રધાન કોર્પોરેશનના ઇલેક્શનમાં જ્યારે પ્રચાર કરવા હતા ત્યારે એમને કીધું હતું હું તો આને શાંઘાઈ સિટી બનાવી દઈશ. તમને ક્યાંય શાંઘાઈ નજર આવે છે? કોઈ જગ્યાએ દેખાય છે વડોદરા વાસીઓને? જો આપણે વડોદરાને લઈને બધા બહુ ટોપિક છે, ટાઈમને ધ્યાનમાં રાખીને તમને ખાલી એટલું જ કહીશ
કે નવા મ્યુનિસિપલ કમિશનર થી વડોદરાને ફાયદો થશે કે નુકસાન, એના પર આપણે એ ચર્ચાને તો કોન્સન્ટ્રેટ કરીએ તો એ તો સારું રહેશે. કેમ? હું એ જ કારણ તમને કે કહું છું. મુદ્દા તો બહુ બધા છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે જે વડાપ્રધાન જે વાત કરતા હતા એમની નિયત જો સાફ ના હોય આ વડોદરા માટે, જે વડોદરાથી સાંસદ સભ્ય માટે ચૂંટાઈ ગયા હોય અને એમને પણ જો અહીંયા કઈ કામગીરી ના કરી હોય તો તમે કેવા અને લોકોની આ એવા લોકો છે. હવે નવા બાબુઓ જે આવે છે તમે કહો છો કે કોઈ નવા અધિકારી આવે, નવા એ આવે, એ તો એમની મનસા પર આધારિત છે. જ્યાં સુધી એમની કામગીરી ના જોઈએ ત્યાં સુધી આપણે કહી ના શકીએ કે કોઈને આવાથી ફાયદો થશે કે નુકસાન થશે. પણ મને એટલી ખબર છે, તમને ચોક્કસ કહું કે જે લોકો સરકાર ચલાવી રહ્યા છે એમને એવા અધિકારીઓ મૂકવાથી કે એવા અધિકારીઓ લાવવાથી મને તો એવું લાગે છે કે નુકસાન જ છે. કારણ કે ના, જો એટલે ફાયદો હોત. કહી દઉં તમને, તમારી જાણકારી માટે હું કહું કે આપણે અત્યારે જો સાચે તમારી વાતથી હું થોડો સહમત છું, એટલે તમને એટલું જ કહું કે આપણે વારાણસી અને વડોદરાની કમ્પેરિઝન થવી જોઈએ. મોદી સાહેબ વારાણસીથી બી ઇલેક્શન લડ્યા હતા 2014માં, અને 2014માં વડોદરાથી બી લડ્યા હતા. આજની તારીખમાં વારાણસી કયા લેવલ પર છે અને વડોદરા કયા લેવલ પર છે, જો કમ્પેરિઝન થાય ને તો પહેલા તો કમ્પેરિઝન થાય એવી હાલતમાં જ નથી. અને આ જ દેખાડે છે કે વડોદરાની દુર્દશા કેમ થઈ. બીજું, આજના ટોપિકની વાત કરીએ તો રાણા સાહેબે ને એના પહેલાના જેટલા સાહેબો આવીને ગયા એ બધાને આપણે સાહેબ જ કહેવા પડે, કારણ કે એમની તો એપોઇન્ટમેન્ટ બી મળતી નથી. તમે જાઓ એટલે અડધો કલાક સાહેબ તમને બહાર બેસાડશે, પાણી મળે તો તમારું નસીબ છે, કારણ કે આ બધા રાજા કરતા મોટા છે. આજની તારીખમાં વડોદરાના રાજાની એપોઇન્ટમેન્ટ મળી જાય, પણ આ મ્યુનિસિપલ કોર્પોરેશનની આપણા જેવા જે ઇલેક્શન લડનારા લોકોને બી એપોઇન્ટમેન્ટ મળતી નથી, સમજો. અને મારા પ્રમાણે તમારા દ્વારા હું કહેવા માંગીશ, અને એક એપ્લિકેશન જો આપણે બધા કરીએ તો સારું, કે જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન આવીને ગયા એ આયા તારે કેટલા રૂપિયા એમને રિટર્ન ફાઇલ કરતા હતા અને ગયા તારે કેટલું ફાઇલ કર્યું, એ વ્હાઇટમાં કેટલો એમનો વિકાસ કર્યો. કારણ કે વડોદરાનો વિકાસ કોઈએ કર્યો નથી, એ બધાને નગ્ન હકીકત ખબર છે. પણ જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન આવીને ગયા ને એ બધાનો વિકાસ થયો છે. તમે એમાં કિચડની કોઈ તમારે ગંગામાં શુદ્ધ પાણીની અપેક્ષા રાખો છો. તમે માત્ર અધિકારીને પકડો છો. કિચડની ગંગામાં તમને એવું લાગે છે કે શુદ્ધ પાણી મળે. વડોદરાની જનતામાં તમામ કોર્પોરેશનમાં કોઈ પણ જગ્યાએ શુદ્ધ પાણી નથી મળતું. તો જેમની નિયત જ કિચડની ગંગા છે તો એમાં શુદ્ધ પાણીની અપેક્ષા કેવી રીતે શકાય? જે અધિકારીઓ હોય, આજે અધિકારી ક્યારેક ક્યારેક કે એમના મુખ્યમંત્રીની જયારે નિયત સાફ હોય, મુખ્યમંત્રીઓ જયારે સાફ હોય ત્યારે આ હોઈ શકે કે આ લોકો કરોડો રૂપિયા, આ લોકો જે વડોદરાની જનતાના વેરો ના ઉઘરાવે તો દુકાનને તાળું મારી જાય, વેરો ના ઉઘરાવે તો ઘરને તાળું મારી જાય, વેરો ના ભરે તો વેરો ના ભરી શકે. અહીં તો બેકારી હોય, રોજગારી આપે નહીં, અને તમામ પ્રકારના લોકો પર જયારે અન્યાયો થતા હોય, આર્થિક સંકળામણો હોય, અને એવા સમયે જો વેરો ના ભરે તો એમની હાલત બહુ ખરાબ થઈ જાય. પરંતુ એ જ વેરાનો કઈ જગ્યાએ તમે ઉપયોગ કરો છો એની જયારે તમારા જેવા જાગૃત માણસો જયારે માંગણી કરે તો એમની પિટિશનો પણ ફેંકી દેવામાં આવે. માટે લોકશાહીમાં જે પ્રમાણેની ભ્રષ્ટાચાર શાહી જે લાગુ પડી ગઈ છે અને એની જે આખી ચેનલ બની ગઈ છે, આ ચેનલ તોડવા માટે હું અને તમે તો છીએ જ, પરંતુ વડોદરાની જનતાએ પણ આમાં જાગવું પડશે. કારણ કે પરિસ્થિતિ બહુ ખરાબ છે. જે પ્રમાણેની તમે અત્યારના જે 1200 કરોડ ફાળવ્યા એની માટે તમે જે વાત કરો છો, પણ એની અગાઉ ગયા વર્ષે ફાળવ્યા હતા, એની અગાઉ પણ જયારે ફાળવ્યા હતા એ પૈસા ગયા ક્યાં ને કઈ જગ્યાએ વપરાયા? અને એ યોગ્ય જગ્યાએ નહીં વપરાયા તો એ પાણી શા માટે ઘૂસ્યું વડોદરામાં? તમે એ સમજો એક તપાસનો વિષય છે. તમે સમજો વડોદરાનો મ્યુનિસિપલ કમિશનર નદીની અંદર ઉતરીને દારૂની ભઠ્ઠીઓ પકડી એટલે એમને પ્રમોશન મળ્યું. અને વડોદરા માટે એક વિકાસશીલ પુરુષ હોય એવું મને રાણા સાહેબ લાગતા હતા. ગમે ત્યાં દોડીને 2 મહિનામાં 30% કામ કરી નાખવું. એ વાત અલગ છે કે 2022 થી ત્યાં બેઠા હતા, એમનાથી ત્યારે કામ થયું નહીં થયું ખબર નહીં, પણ પ્રમોશનના ન્યૂઝ મળ્યા અને અંદર જુસ્સો આવ્યો હોય એવું મને લાગ્યું કે આ જુસ્સો એમને જે દિવસથી વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા અને ત્યારે બતાવ્યો હોત તો શાયદ વડોદરાની કન્ડિશન દર ચોમાસામાં જે રીતના લાસ્ટ ટાઈમ થઈ એવી ના થઈ હોત. પણ હવે સાહેબ જતા રહ્યા છે, આપણે એમને ગુડ વિશિસ આપીએ, અને જે મહેશ બાબુ નવા આયા છે એમને આપણે વિચારીએ કે કંઈક નવું એવું કરે જેનાથી વડોદરાની જનતાને સારું થાય.
હલો. હા, તમારે રાણા સાહેબ યા જે મહેશ બાબુ આયા એના પ્રત્યેના તમારા વિચારો પ્રગટ કરો. મને તો પહેલો સવાલ એ જ થાય છે કે 2023 ની અંદર જોઈન થયેલા દિલીપ રાણા સાહેબ, અને અચાનક જ 2025 એમને ગાંધીનગર મોકલી દેવામાં આવ્યા. કદાચ એની પાછળ પણ કોઈક ભ્રષ્ટાચારનું કારણ હોઈ શકે, કારણ કે વડોદરા જે રીતે પૂરની સ્થિતિમાં આવ્યું, આખું વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું અને પબ્લિકને ઘણી ખરી પરેશાની થઈ હતી. 1200 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું, એમાં 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની હતી. હવે કદાચ જે અરુણ મહેશ બાબુ આવ્યા છે, એમનાથી આશા રાખીએ કે 100 દિવસની અંદર જે પ્રમાણે આ કામગીરી કરવાની છે એ પ્રમાણે થઈ જાય. અને બીજી વસ્તુ કે જે પહેલા જે વિશ્વામિત્રી હતી અને વડોદરા શહેર જે વિશ્વામિત્રીના કિનારા ઉપર વસેલું હતું, કદાચ એનો મેપ જૂનો કાઢવામાં આવે અને એમાં કેટલું દબાણ કરવામાં આવ્યું છે એ તમામ દબાણને હટાવીને વિશ્વામિત્રીને પહોળી કરવામાં આવે તો કદાચ વડોદરા શહેરને કંઈક ફાયદો થાય. અમિતભાઈ, તમારી જોડે ખોટી જાણકારી છે. તમારી જાણકારી હું થોડા કરેક્ટ કરું. કોઈ દબાણ નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમાણે. એ વિકાસ છે. તમે વિકાસને દબાણ કહીને લોકોને ગેરમાર્ગે ના દોડો. કાલે વડોદરા.live પર આ લોકો કેસ કરીએ કેમ છે યાર. એટલે સાચું બોલો, એ વિકાસ છે. જે 30 વર્ષથી વિકાસની ગંગા વડોદરામાં વહી રહી છે. બીજેપીએ આખું ગંગાજળ વડોદરાની અંદર જ નાખેલું છે વિશ્વામિત્રીમાં. હવે લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો ગયા વર્ષે, એટલે દરેકના ઘરમાં 5 થી 10 ફૂટ પાણી આવ્યું. અમારા જેવા શું કહેવાય ને, જે પવિત્ર માણસ નથી એટલે અમારા ઘરમાં પાણી ના આવ્યા, એના માટે અમને ખેદ છે. પણ આ વિકાસ છે. તમે વિકાસની રાજનીતિ સમજો. 20 લાખ લોકોના માટે એક મ્યુનિસિપલ કોર્પોરેશન રહેલો હોય, જનતાના માટે 24 કલાક 365 દિવસ રહેતા હોય, અને આટલું કામ કર્યા પછી 24 કલાક કામ કરતા હતા. વિશ્વામિત્રીમાં મગરોની વચ્ચે જતા હતા, એટલે એમને પ્રમોશન ના આપે તો દુનિયામાં કોને પ્રમોશન અપાય? એટલે રાહુલભાઈ, તમારો જ વોઇસ બ્રેક થાય છે. ના ભાઈ, અમિતભાઈ, મારો વોઇસ બ્રેક થાય છે? ના ના, સંભળાય છે. હેમંતભાઈને બી કમ્પ્લીટ સંભળાય. એટલે અમિતભાઈ, મારી વાત સાચી છે ને કે આ વિકાસ છે, દબાણ નથી? કારણ કે દબાણોમાં બી લોકોનો કેટલો વિકાસ થયો છે એ તો મેયર, કાઉન્સિલરનું જમે ત્યારે સ્ક્રુટની થાય તો ખબર પડે. પણ આજે ટોપિક નથી, એટલા માટે એના પર આપણે વધારે બોલવું નથી. છેલ્લા તમારા કન્ક્લુડિંગ કમાન્ડ આપી દો. અમિતભાઈ, તમારું શું કેવું છે આને લઈને, કે મહેશ બાબુ માટે કોઈ તમારી વાત સાચી છે. તમારી વાત સાચી છે. આ વિકાસ છે, પણ ભ્રષ્ટાચારની ગંગામાં વહેતા લોકોનો વિકાસ છે. આ વિકાસ છે, આ એવા મૂડીવાદીઓનો વિકાસ છે કે જેનાથી વડોદરાની આમ જનતાનું શોષણ કરે અને વડોદરાની જનતાને લોહી પી અને ગંદુ પાણી એના ઘરે મોકલાવે. આ એવા લોકોનો વિકાસ છે. આ વિકાસ ચોક્કસ છે કે આ વિકાસ અમને તો ઘણા લોકોને એવું લાગે છે, કારણ કે જે મૂડીવાદીઓ છે એમને પોતાને સાંઘાઈ દેખાય છે, અને જે લોકો મૂડી નથી અને જે લોકો સાચા લોકો જે વેરાઓ ભરી અને જે લોકો વડોદરાની જે જનતા, ત્રાહિમામ જનતા જે થઈ રહી છે, એમના માટે આ વિનાશ છે. પરંતુ વિનાશકારી વિપરીત બુદ્ધિ જે કહેવામાં આવે છે ને, પરંતુ વડોદરાની જનતાને આપના માધ્યમથી હું અપીલ કરું છું કે હવે 30 વર્ષ થઈ ગયા, લોકો 1 વર્ષ થાય તો દિવાળીએ ચંપલ પણ બદલી નાખે છે કે ભાઈ હવે આ પનોતી થઈ ગઈ. તો જે લોકો તમારા પર આટલો બધો ત્રાસ ગુજારે, તમારી કોઈ પરવા ના કરે, તમારા જીવ જાન જોખમ સાની પર પરવા ના કરતા હોય, માત્ર ને માત્ર તમારું શોષણ કરતા હોય, અને એ પણ જેમ હમણાં હેમંતભાઈ કીધું 1200 કરોડ રૂપિયા 100 દિવસમાં વાપરવાના, મતલબ કે પર ડે 12 કરોડ રૂપિયા વાપરવાના. એક અંદાજો હમણાં એમને કીધું પર ડે. હવે 12 કરોડ રૂપિયા એટલે કોને કીધા અને કેવી રીતે કામ થાય? એક બ્રિજ પાસ હવે કઈ રૂપિયા અને કેવી રીતે વાપર્યા, કેવી રીતે વાપરી શકાય? તમે વિચાર તો કરો. એટલે આ નકરી ભ્રષ્ટાચાર છે. કારણ કે કેટલું ઊંધું ખોદાણ થયું છે, કેટલી એની ક્ષેત્રફળમાં એ કરવામાં આવ્યું છે, જૂનું માપ કેટલું છે, નવું માપ કેટલું છે, આ બધું જ જો માપવામાં આવે ને તો આ 1200 કરોડ કોના ઘરે કેટલા કઈ કઈ જગ્યાએ ગયા છે બધું ખુલે એમ છે.
હા, એટલે એટલે તમને માત્ર અમિતભાઈ એમાં વધુ જાણકારી આપી દઉં. આના પહેલા બી 2019-17-18 માં પણ ગુજરાત સરકારે કરીબન 200 કરોડ વિશ્વામિત્રીને સાફ કરવા આપ્યા હતા. અને ટોટલ છેલ્લા 5 વર્ષનું આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ વર્ષનું બજેટ કઈ 6200 કરોડ છે. ગયા વર્ષનું હું 5400 કરોડ હું હતું. તમને એટલે રાહુલભાઈ એક ખાસ હું તમને કહું છું કે તમે જે 200 કરોડ અને 1200 કરોડ મતલબ કે 1400 કરોડ તમે અમદાવાદ રિવરફ્રન્ટ બનાવવા માટે કેટલા કરોડનો ખર્ચો થયો છે ને એની જરા કમ્પેરિઝન કરજો. મેં તો અત્યારે અભ્યાસ નથી કર્યો પણ તમે જરા કમ્પેરિઝન કરશો તમને ખ્યાલ આવશે કે ચોક્કસ કેટલો comparison વડોદરાનો કરશું. રિવરફ્રન્ટ ખાઈ ગયા છે. તમને આઈડિયા આવશે. રિવરફ્રન્ટ, અરે સાહેબ, એ વિકાસ છે. રિવરફ્રન્ટ અરે ખાઈ નથી ગયા. એ હવે કોઈનો વિકાસ તો થવો જોઈએ ને યાર. 20 લાખ લોકો માટે જ્યારે રાત દિવસ એક પાર્ટીના સ્વયંસેવકો કામ કરતા હોય, લગભગ 2 લાખ કિલોમીટરનું ડીઝલ વાપરતા હોય, તો હવે હા એમના શરીર માટે કંઈક તો જોવે ને. એ હા, માણસો એમનું જ્યારે આટલું કામ કરતા હોય, 2 લાખ, મને જે જાણકારી મળેલી છે એ પ્રમાણે કઈ 2 લાખ લીટરનું ડીઝલનું બિલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરેલું છે કાઉન્સિલરોએ. એટલે એટલા કિલોમીટર ટ્રાવેલ કર્યા પછી તમારામાં પણ શક્તિ આવે એમાં એના માટે એ તમારે હું ખર્ચા તમને કરવા રોકીશ પડે. એક મિનિટ રોકી કે હા, એટલા બોલો. તમે જે ડીઝલ જે તમે બાર્યું કે પેટ્રોલ બાર્યું જે તમે બિલ કીધું એમાં કેટલા લોકોના ઘરે પહોંચ્યા છે ને કોઈ એનું પણ જોડે લિસ્ટ મૂકો કે તમે આની સામે કેટલા લોકોના ઘરે પહોંચ્યા છો અને કઈ જગ્યાએ વાપરી છે તો તમને ખબર અરે પડશે એ તો કે આ બધાના ઘરે વિકાસ પહોંચ્યા છે, લોકોને દેખાતા નથી. એ લોકો તો દરેકના ઘરે પહોંચેલા જ છે. પણ આ પહોંચે છે ને મિસ્ટર આ ઇન્ડિયા, આ પહોંચે છે ને આ જયારે મિસ્ટર આરતી ઇન્ડિયા જ છે. જયારે ગણપતિ આ દાદાની આરતી કરવાની હોય ત્યારે પહોંચે છે. જયારે જયારે ગરબાનું આયોજન કરવાનું હોય ત્યારે પહોંચે છે. નથી પહોંચતા એવું નથી, પહોંચે છે પણ એવા સમયે પહોંચે છે કે જ્યારે જનતા પોતાના ધર્મ માટે કે પોતાના એના માટે જ્યારે કોઈ ખુશીઓ જ્યારે ખુશીઓ મનાવતા હોય ત્યારે આ લોકો પહોંચે છે. પણ જ્યારે દર્દમાં જ્યારે વડોદરાની જનતા હોય ને એટલે ત્યારે પહોંચતા નથી. 2024ના વિશ્વામિત્રી ફ્લડના શરૂઆતના 2 દિવસ બધા એવું કહેવામાં આવ્યું હતું, પેપરોમાં આવ્યું હતું, બધા મગરો ગાયબ થઈ ગયા હતા. હા સાચા મગરો રોડ પર હતા અને બાકીના મગરો ક્યાં ગાયબ હતા કોઈને ખબર જ નથી. એટલે ચર્ચાનો વિષય આપણે લઈશું. પણ તમારો આજે ધન્યવાદ. અને તમારે કોઈ 2 શબ્દ કહેવા હોય, મહેશ બાબુ છે આપણા નવા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઇન્ચાર્જમાં આવ્યા છે, એમના વિશે તો ટિપ્પણી કરો ને પછી આપણે હેમંતભાઈનો વિચાર લઈને આપણે આ ડિબેટને અંત આપીએ. સૌથી પહેલા તો મહેશ બાબુનું હું વડોદરામાં સ્વાગત કરું છું કે વડોદરામાં એમને જ્યારે ટ્રાન્સફર થયું ત્યારે નૈતિકતા, ઈમાનદારી, વડોદરાની જનતાનો ખ્યાલ રાખી વડોદરાના પરસેવાના પૈસા, લોકોના પરસેવાના પૈસા યોગ્ય જગ્યાએ, સારી જગ્યાએ અને એ ભ્રષ્ટાચાર રોકવામાં હું અને તમે શા માટે ચર્ચા કરી શકીએ. એ પોતે ફરિયાદી બની અને પોતે પોતાના ભ્રષ્ટાચાર કરતા કર્મચારીઓ ઉપર એક 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 યોગ્ય કાર્યવાહી કરે અને પોતાનું નામ વડોદરામાં બહુ સારી રીતે અને ગુજરાતમાં એક ઈમાનદાર અધિકારી તરીકે પોતાની છાપ છોડી જાય. જ્યારે આ અધિકારી જ્યારે વડોદરા છોડે ત્યારે વડોદરાની જનતા આંસુએ રડે એવું કામ કરે એવી હું મહેશ બાબુ પાસે આશા રાખું છું. ધન્યવાદ અમિતભાઈ. હેમંતભાઈ, તમારે કંઈક કહેવું હોય તો મહેશ બાબુને, જે આપણા નવા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ છે. સર્વપ્રથમ તો એમનું સ્વાગત અહીંયા. અને બીજી વસ્તુ જે મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે વડોદરાની જે પહેલેની સ્થિતિ હતી અને વડોદરાનું જે વિશ્વામિત્રી નદીનું જે ક્ષેત્રફળ પહેલા હતું એ પ્રમાણે જો કામગીરી કરવામાં આવે અને એ પ્રમાણે જો વિશ્વામિત્રી નદીને પહોળી કરવામાં આવે તો વડોદરાની જનતાને આગળ પણ આ જે પૂરનો સામનો કરવો પડ્યો હતો એ ના થાય એ માટે અત્યારના હાલના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને ખાસ એક વિનંતી છે કે ઈમાનદારીથી અને નિષ્ઠાપૂર્વક કામ કરે અને વડોદરાની જનતાનું ભલું કરે. બસ, એથી વિશેષ કઈ નહીં. અમિતભાઈ તમારો ધન્યવાદ. હેમંતભાઈ તમારો ધન્યવાદ. મારે પણ મહેશ બાબુજી તમને વડોદરામાં વેલકમ છો. તમારા લીધે વડોદરા ખીલી ઉઠે એવી અમારી વડોદરા.live-માં મારી અને મારી ટીમની આશા છે. વડોદરાને ફરીથી સંસ્કારી નગરી બનાવશો એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ.